અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં છેલ્લા ઘણા સમયથી વીજ પુરવઠો અનિયમિત થતા વીજ કચેરી રજૂઆત કરવામાં આવી હતી। છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વરના કાપોદ્રા ગામની સીમમાં આવેલ અયોધ્યાપુરમ ટાઉનશીપમાં અનિયમિત વીજ પુરવઠાને લઈ સ્થાનિકો હેરાન પરેશાન થયા છે। રાત્રિના સમયે પણ વીજ પુરવઠો અચાનક બંધ થઈ જતો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે। અનિયમિત વીજ પુરવઠાને લઈ રોજિંદી કામગીરી પણ અગવડ પડતા વીજ કંપનીના પાપે ત્રાહિમામ પોકાર્યું। છેલ્લા લોકોએ આજરોજ વીજ કચેરીએ રજૂઆત કરી કાયમી ધોરણે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરી। હું અયોધ્યાપુરમ ટાઉનશીપમાં રહું છું। મયુર વિજય પાટીલ મારું નામ છે। છેલ્લા ઘણા વખતથી સોસાયટીમાં લાઇટનો પ્રોબ્લેમ ચાલુ છે। એમાં લાઇટનો કોઈ ટાઈમ ટેબલ નથી, ગમે ત્યારે આવે છે, ગમે ત્યારે જાય છે। એના માટે અમે ફરિયાદ નોંધવા માટે આવેલા છે। સો આનો કોઈ અમારે ફોન પર અમે કોન્ટેક્ટ કરીએ તો કોઈ નિદાન મળતો નહીં। એના માટે અહીંયા આવ્યા છે તો અહીં પણ નીચેના ઓફિસમાં અમે ગયા તો એ લોકો કહે કે ઉપરના લેવલની કમ્પ્લેન્ટ થઈ એટલે તમારે ડેપોજી એન્જિનિયર સાથે વાત કરવું પડે। ડેપોજી એન્જિનિયરના ઓફિસમાં ગયા, એ બી હવે અવેલેબલ નથી। એમનો બી કોઈ અમે ટાઈમ કહેતા નહીં કે ક્યારે આવવાના છે। તો એનો નિદાન શું થાય એ અમારે ડીજીવીસીએલ વહેલા જણાવે, એ અમારે બધાની સમસ્યા છે એનો નિદાન કરે। વિડીયો જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે કરણસિંહ, સત્યા ટીવી ન્યૂઝ, અંકલેશ્વર।